હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ ઝોલક યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી જ રીતે એટલે કે આપણે સેમ ટુ સેમ પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આપણે વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો મિત્રો સિંગર છે રાકેશ બારોટનું। તો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે, વિડીયોની અંદર બન્યા રહેજો। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે। તો આવી રીતે હું એક બેકગ્રાઉન્ડ લઈ લઉં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો હું આઈકન એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો આવી જ રીતે આપણે એક બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે। તો એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું રહેશે। તો સેટ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે થોડુંક સેટ કરવાનું રહેશે। તો હવે પછી મિત્રો આઈકન આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી દેવાનું રહેશે। તો આવી રીતે આપણે સેટ કરી દેવાનું, ડુપ્લિકેટ કરવાનું એટલે ડબલ એટલે કે જાડું એવું ઘાટું થઈ જાય છે। તો હવે પછી મિત્રો આઈકન આપણે નવું એક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે। તો એને ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે આપણે ઝૂમ કરી સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આઈકન આપણે થોડુંક આઈકન સેટ કરી દેવાનું છે। હવે પછી મિત્રો લાઇટિંગ એટલે કે લાઇટિંગ બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે લાઇટિંગ બેકગ્રાઉન્ડ સેટ કરી દેવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક આઈકન સેટ કરી દેવાનું છે। હવે પછી મિત્રો એને ઝાંખું કરી લેવાનું છે। આવી રીતે થોડુંક આઈકન સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું એવું સેટ થઈ જાય છે। હવે પછી મિત્રો આને ડુપ્લિકેટ કરી લેવાનું રહેશે। આવી રીતે આઈકન ડુપ્લિકેટમાં આઈકન સેટ કરી લેવાનું રહેશે। સરસનું એવું સેટ થઈ જાય છે। તો આને પણ થોડુંક આપણે કલરમાં ચેન્જ કરી લેવાનું રહેશે। તો આવી રીતે સેટ થઈ જાય છે। તો જોઈ શકો મિત્રો આપણે બેકગ્રાઉન્ડનું એવું સરસનું એવું સેટ કરી લીધું હોય। હવે પછી મિત્રો આઈકન આપણે થોડોક કલર ચેન્જ કરવાનો રહેશે। તો આવી રીતે કલર બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે વાદળી કલરનું। તો આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે। તો તેને પણ આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। તો આઈકન આપણે થોડુંક કલર સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે ગોળ। તો આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। સરસનું એવું આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક આઈકન ઝૂમ કરી લેવાનું રહેશે અને સેન્ટ ટુ બેક કરવાનું રહેશે। તો સરસનું એવું સેટ થઈ જાય છે। તો આવી રીતે સેટ થઈ ગયા પછી મિત્રો આઈકન આપણે હવે કલર ચેન્જ કરવાનો છે। કે આવી રીતે આપણે ચેન્જ કરી લેવાનો રહેશે। આવી રીતે આપણે કલર ચેન્જ કરવાનો છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે થોડોક કલરને સેટ કરવાનો રહેશે। તો આવી રીતે આપણે થોડોક સેટ કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી દેવાનું રહેશે। હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરના ફોટો એટલે સિંગરના ફોટો આપણે સેટ કરવાના રહેશે। તો આવી રીતે આપણે સિંગર અને એક્ટરના ફોટો આવી રીતે આપણે સેટ કરી લેવાના રહેશે। તો આવી રીતે આપણે સેટ કરી લેવાના રહેશે। થોડોક એવો આવી રીતે મોટો સેટ કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે સેટ કરી લેવાના છે। તો સરસનું એવું સેટ થઈ ગયું છે। તો આવી રીતે આપણે સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આપણે આઈકન ટાઇટલ તો ટાઇટલ લગાવી લઈએ। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ટાઇટલને આઈકન સેટ કરી દેવાનું રહેશે। તો આવી રીતે આપણે ટાઇટલને સેટ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો આપણે આઈકન બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો તેને આવી રીતે આપણે થોડુંક આઈકન જે લગાવ્યું એને ડુપ્લિકેટ કરીને આવી રીતે આપણે આઈકન સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે આઈકન કલર બ્લેક કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે સેટ થઈ જાય છે। તો આવી રીતે સેટ કર્યા પછી મિત્રો આને સેન્ટ ટુ બેક કરવાનું રહેશે। તો આવી રીતે સેટ થઈ જાય છે। હવે પછી મિત્રો આપણે એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ હજી પણ લેવાનું છે। તો આવી રીતે આપણે આઈકન સેટ કરતું જવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક ઝૂમ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક ગોઠવતું જવાનું હોય। તો આવી રીતે સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આઈકન આપણે હજી પણ બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે આઈકન સેટ કરી લેવાનું રહેશે। આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ક્રોપિંગ કરી લીધું હોય અને પણ આવી રીતે આપણે થોડુંક ઝૂમ કરી આવી રીતે આપણે શેડો આપવાનો છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે થોડો જેવો શેડો આપી દેવાનો છે। હવે પછી મિત્રો આઈકન આપણે એચડી વિડીયો છે। તો એચડી વિડીયોનો આવી રીતે લોગો સેટ કરવાનો રહેશે। હું પણ આઈકન લોગો સેટ કરી લઉં।
હવે પછી મિત્રો આપણે ચેનલનો લોગો પણ એ પણ લગાવી દેવાનો રહેશે, ટાઇટલ બંને. તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે, આઇકને સેટ કરી દેવાનું રહેશે કમ્પ્લીટ. આવી રીતે આપણે થોડોક લોગો સેટ કરી દેવાનો રહેશે અને આવી રીતે આપણે એચડી વિડીયોનો લોગો પણ આઇકને સેટ કરી લેવાનો રહેશે કમ્પ્લીટ. આઇકને સેટ થઈ ગયો હોય. હવે પછી મિત્રો આગળ વધારાનું હજી કંઈ પણ લગાવવું તો લગાવી શકો. હવે પછી મિત્રો આઇકને આપણે સિંગર લખી લેવાનું રહેશે. તો સિંગર આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સિંગર આઇકને સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો આઇકને આપણે સિંગરનું નામ લખી લઈએ. તો આવી રીતે આપણે સિંગરનું નામ લખી લઈએ. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેટ કરી દેવાનું રહેશે કમ્પ્લીટ. આઇકને સેટ કરી દેવાનું હોય. આવી રીતે ફોન્ટમાં જઈને જાડા અક્ષર પણ થઈ જશે. સરસનું એવું સેટ થઈ ગયું હોય. તો જોઈ શકો મિત્રો. અને હવે આપણે સેવ કરી લેવાનું છે. સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું હોય. કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું સેવ પણ થઈ ગયું હોય અને સેટ પણ થઈ ગયું છે. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોડે મળતી રહેશે. તેના માટે અમારે જે ગોગા મહારાજ યુટ્યુબ ચેનલની અંદર લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.